ઓકે, ગુડ મોર્નિંગ દીકરાઓ. આપણે જે જોવાના છીએ હવે જૈવ વિવિધતાની નુકસાની માટેના કારણો કે આ જૈવ વિવિધતા જે છે, અલગ અલગ જાતિઓ જે નષ્ટ થઈ રહી છે, ભૂતકાળમાં નષ્ટ થઈ, વર્તમાનમાં પણ નષ્ટ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ થશે. તો આ જૈવ વિવિધતાને જે નુકસાન થાય છે એને આપણે અટકાવવું હોય તો આપણે શું જાણવું પડે? પહેલા એના કારણો તપાસવા પડે કે જૈવ વિવિધતાની નુકસાની થવા પાછળના કારણો કયા છે. જો કારણો ખબર પડે તો આપણે એના માટેનું સોલ્યુશન વિચારી શકીએ. તો જૈવ વિવિધતાની નુકસાનીના કારણો તો જાતિ વિલોપન, સલુપ્તતા. શબ્દ જો સ એટલે એક સાથે ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ, ઘણી બધી જાતિઓનું વિલોપન થયું. તો જાતિ વિલોપન, વિલુપ્તતા નો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે, તેનું મુખ્ય કારણ કોણ છે? માનવ પ્રવૃત્તિ. મનુષ્યની જે પ્રવૃત્તિ જે છે, આપણી જે પ્રવૃત્તિ જે છે એને કારણે કે માનવ પ્રવૃત્તિને કારણે તેના મુખ્ય ત્યાં માનવ પ્રવૃત્તિને કારણે આ જાતિઓ લુપ્ત થતી જાય છે. તેના મુખ્ય 4 કારણો છે. તે 4 કારણો માટે એક અલગ શબ્દ વપરાય એટલે કદાચ એક્ઝામમાં તમને પૂછી શકાય. the Abel quartet theory. the Abel quartet theory એટલે શું છે કે જે વિવિધતાની નુકસાની માટેના 4 કારણો. ક્વાર્ટેટ શબ્દ 4 કારણો માટે છે. ડેવિલ પરથી શબ્દ લીધો, રાક્ષસ કારણો. તો જે વિવિધતાની નુકસાની માટેના 4 કારણો છે. એમાં પહેલું કારણ, આપણે 4 કારણો વન બાય વન જોવાના છીએ. પહેલું કારણ જે છે વસવાટી નુકસાન અને અવખંડન. હવે તમને ખબર જ છે કે સૌથી વધારે જૈવ વિવિધતા જે છે એ જંગલોની અંદર છે, પછી પાણીની અંદર છે. તો આપણે જો સજીવોના રહેઠાણને નુકસાન પહોંચાડીએ તો ઓબ્વિયસલી શું થશે? જૈવ વિવિધતામાં ઘટાડો જોવા મળે. તો પહેલું કારણ વસવાટી નુકસાન અને અવખંડન. તો વસવાટી નુકસાન અને અવખંડન એટલે શું છે? ધારો કે પહેલા એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે એક મોટું જંગલ છે. આ જંગલનો વિસ્તાર ધારો કે 1000 સ્ક્વેર કિલોમીટર છે. 1000 સ્ક્વેર કિલોમીટર છે. હવે ધારો કે મનુષ્યની પ્રવૃત્તિને કારણે શું કરશે કે આ બાજુ એક શહેર છે મોટું, આ બાજુ એક શહેર છે. આ બંને શહેરના લોકો શું કરશે? ધીરે ધીરે પોતાનો વસવાટનો ફેલાવો કરે. એટલે શું થાય? જંગલો કપાતા જાય. જેમ કે આટલા જંગલો કપાઈ ગયા, પછી આ જંગલો કપાઈ જશે. તો ધીરે ધીરે આ જંગલનો સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર 1000 સ્ક્વેર કિલોમીટરમાંથી ઘટતા ઘટતા ધારો કે 500 સ્ક્વેર કિલોમીટર આવ્યો. પરિણામ શું આવ્યું? તો પરિણામ એવું આવ્યું કે ધારો કે આ જંગલની અંદર વાઘ છે, સિંહ છે, ચિત્તા છે, દીપડો છે, કે એ લોકો તો પોતાની હદમાં જે રીતે પ્રવાસન કરતા હતા એ રીતે કરશે. પણ શહેરોનો વ્યાપ વધવાને કારણે, ગામડાઓનો વ્યાપ વધવાને કારણે પછી આ પ્રાણીઓ પોતાના ખોરાક માટે ક્યાં આવતા થઈ જાય? અહીંયા આજે શહેરના નવા વિસ્તારો ડેવલપ થયા, ત્યાં પણ એ ખોરાકની તલાશમાં, ખોરાકની શોધમાં આવતા થઈ જાય. અને મનુષ્ય શું કરે? કોઈ દીપડાનો હુમલો થયો, વાઘનો હુમલો થયો, વાઘને દીપડાને મારી નાખે. અને આ રીતે પણ પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય. તો રહેઠાણને આપણે જેમ જેમ નાબૂદ કરતા જઈએ, નુકસાન કરતા જઈએ, તેમ તેમ શું થશે? અહીંયા સંખ્યાઓ પ્રાણીની ઘટતી જશે. કારણ કે એક સામાન્ય નિયમ છે કે કોઈ પણ વસવાટની એક મર્યાદા હોય, પ્રાણીઓનો ને જાતિઓનો સમાવેશ કરવાનો. જો આપણે આ જંગલનો વ્યાપ વધારતા જઈએ તો જાતિ વિવિધતા વધતી જશે, સંખ્યા પણ વધતી જશે. અને જો આપણે આ વસવાટનો વ્યાપ ઘટાડતા જઈએ તો જાતિ વિવિધતા પણ ઘટે અને પ્રાણીઓની સંખ્યા પણ ઘટે અને વનસ્પતિની પણ સંખ્યા ઘટશે. બીજું અવખંડન એટલે શું? કે આ મોટા જંગલને, એક મોટું જંગલ હતું, એમાંથી ધારો કે મનુષ્ય શું કરી? નહેર પસાર કરી. હવે નહેર પસાર કરી એટલે જંગલ 2 ભાગમાં વહેંચાઈ ગયું. પછી અન્ય કોઈ કારણોસર ફરી પાછું અહીંયા ખોદકામ થયું, ખનિજ મળી આવ્યા, એટલે આટલા ભાગમાં ખોદકામ કર્યું એટલે ફરી પાછું આ જંગલ 2 ભાગમાં તો વહેંચાયું જ હતું, હવે 3 ભાગમાં વહેંચાઈ ગયું.
ફરી પાછું અહીંયા કઈ ઉલ્કા પડી ગઈ. ચાલો હવે ઉલ્કા પડી, નવું તળાવ બન્યું, ફરી પાછું જંગલ 4 ભાગમાં વહેંચાય. તો જે વસવાટને નાના 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 ખંડોની અંદર વહેંચી દેવામાં આવે, પરિણામે પણ એ જંગલમાં વસવાટ કરતા સસ્તન અને પક્ષીઓને માઠી અસર પહોંચે. અમુક સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓને રહેઠાણ માટે વધુ વિસ્તારની જરૂરિયાત હોય. એટલે જંગલને જો આપણે નાના નાના ભાગોમાં વહેંચી દઈએ તો પણ ત્યાંની જાતિ વિવિધતા, પ્રાણીઓની સંખ્યા ને પણ નુકસાન પહોંચતું હોય છે. તો વસવાટી નુકસાન અને અવખંડન પ્રાણીઓ અને વનસ્પતિના વિલોપન માટેનું આ મુખ્ય કારણ છે. ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાની તેના નાટ્યાત્મક ઉદાહરણો છે. તો ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં જે છે વસવાટ નુકસાની, શહેરો મોટા થાય છે, મનુષ્ય વધુ ને વધુ આધિપત્ય જમાવે છે, જંગલોની કાપણી કરે છે, પરિણામે પ્રાણીઓ, પક્ષીઓ નુકસાન પામે. તો ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટી નુકસાની તેના નાટ્યાત્મક ઉદાહરણો છે, જેમાં ધરખમ ઘટાડો થયો છે. હમણાં રિસન્ટલી તમને ખબર હશે કે એમેઝોનના જંગલમાં આગ લાગી. એમાં મોટા પ્રમાણમાં પ્રશ્નો પણ ઊભા થયા હતા કે કુદરતી રીતે આગ નથી લાગી, ત્યાંના અમુક તત્વો દ્વારા એને આગ લગાડવામાં આવી, જેથી જંગલ બળી ગયું. જંગલ બળી ગયું, એ વિસ્તાર ખુલ્લો મેદાની બની ગયો અને ત્યાં પછી ખેતી કરી શકાય એટલા માટે, અને બીજું ત્યાં અલગ અલગ ઉદ્યોગો અને ફેક્ટરીઓ નાખી શકાય એના માટે જાતે કરીને આગ લગાડવામાં આવી હતી. તો આવું એક જગ્યાએ નથી થતું. દુનિયાના અલગ અલગ દેશોની અંદર મનુષ્ય પોતાની લાલચને, પોતાના લોભને પૂરો કરવા માટે આ જંગલોની કાપણી કરતો હોય છે અને પરિણામ શું આવે? ત્યાં વસવાટ કરતા પ્રાણીઓને ધરખમ નુકસાન થતું હોય છે. તો એક સમયે વર્ષાઓને પૃથ્વીની જમીનની સપાટીના 14% કરતા વધારે વિસ્તારોને આવરી લેતા હતા, પરંતુ હાલમાં આ વર્ષાઓને ફક્ત 6% કરતા વધારે વર્ષાઓનો આવરતા નથી. તેથી તે ખૂબ ઝડપથી નાશ પામી રહ્યા છે. આંકડા પરથી જ ખ્યાલ આવે 14% ક્યાં અને 6% ક્યાં, એટલે 50% કરતા પણ વધારે ધરખમ ઘટાડો નોંધાયો છે વર્ષાવનમાં. એટલે એના પરથી આપણને આઈડિયા આવી શકે કે કેટલી ઝડપથી આ જંગલો નાશ થઈ રહ્યા છે. તો એમેઝોનના વર્ષાવનો, જેને પૃથ્વી ગ્રહનું ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, તો એમેઝોનના વર્ષાવનો, જેને પૃથ્વી ગ્રહનું ફેફસું, પૃથ્વી પરનું ફેફસું, હવે એક શબ્દ કેમ હું વાપર્યો, પૃથ્વી ગ્રહનું ફેફસું? કારણ કે આ દુનિયામાં જેટલો ઓક્સિજન જોઈએ છે તેનો ઘણો મોટો હિસ્સો આ એમેઝોનના જંગલમાંથી ઓક્સિજનનો હિસ્સો મળે. જંગલો વધારે અને વનસ્પતિઓ જે છે ઓક્સિજન મુક્ત કરે. તો એમેઝોન વર્ષાવન, જે પૃથ્વી ગ્રહનું ફેફસું, તે કદાચ લાખો જાતિનું આશ્રય સ્થાન છે. તેને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી મૂકવામાં આવ્યા છે અને ગૌમાંસ આપતા ઢોર ઢાંખરોના ચારા માટે તૃણ અને ઘાસ ભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું છે. તે એમેઝોનના જંગલનો પણ મોટો વિસ્તાર કે જેને સોયાબીનની ખેતી માટે જંગલને બાળી નાખીને ત્યાં પછી લોકો ખેતી કરે સોયાબીન આર્થિક ઉપાર્જન માટે. બીજું, જંગલોને બાળીને ઢોર ઢાંખરના વસવાટ માટે ત્યાં ઘાસની ઉપજ આવે, જેથી ઢોર ઢાંખરોને ઘાસ ખવડાવી શકાય અને દૂધ અને માંસ જેવી વસ્તુ પ્રાપ્ત કરી શકાય. એટલે મનુષ્ય, તમે વિચારો, પોતાના લોભ, લાલચને પૂરી કરવા માટે જંગલોનું નિકંદન કાઢી રહ્યો છે, જેના લીધે જૈવ વિવિધતા ઘટી રહી છે. સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતીકરણ થાય છે. જેમ કે ઇન્ડસ્ટ્રીનું પાણી, કોઈ કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીનું પાણી ધારો કે જંગલમાં દાખલ થાય તો ત્યાં જમીનનું પ્રદૂષણ થાય. જમીનનું પ્રદૂષણ થાય એટલે વનસ્પતિ મૃત્યુ પામે અને ધીરે ધીરે આ જંગલો સાફ થતા જાય. તથા ઘણી જાતિના અસ્તિત્વ માટે પણ તેને ખતરો ઊભો થયો છે. તો પ્રદૂષણના કારણે, હવાનું અને પાણીના, જમીનના પ્રદૂષણના કારણે પણ ઘણા બધા પ્રાણીઓ એવું પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવાને કારણે મૃત્યુ પામતા હોય છે. જેમ આપણામાં કેમ અસર કરે ઝેરી તત્વ, એમ પ્રાણીઓને પણ કરે.
અને એ લોકો મૃત્યુ પામે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે, ત્યારે જે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોની જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે, જેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરાય છે. તો જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિને કારણે વિશાળ વસવાટોને આપણે નાના નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ, પરિણામે સસ્તનો પ્રવાસી પ્રકૃતિ ધરાવતા પક્ષીઓ પર એની માઠી અસર પહોંચે અને પક્ષીઓ અને પ્રાણીઓની જૈવ વિવિધતામાં ઘટાડો જોવા મળે. તો આ પ્રથમ કારણ હતું કે જૈવ વિવિધતાની નુકસાની માટેનું પહેલું કારણ વસવાટી નુકસાન અને અવખંડન, કે વસવાટને આપણે ક્ષતિગ્રસ્ત કરીએ, પ્રદૂષણ કરીએ. જેમ કે પાણીનું પ્રદૂષણ થાય તો ત્યાં વસવાટ કરતી અલગ અલગ માછલીઓ અને અન્ય જલીય પ્રાણીઓ પણ મૃત્યુ પામે. જંગલોનો નાશ કરીએ તો ત્યાં વસતા પક્ષીઓ અને પ્રાણીઓ નાશ પામે અને જૈવ વિવિધતામાં ઘટાડો. બીજું જે છે અતિશોષણ. તો અતિશોષણ, મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે. જેમ કે આપણે આપણું રહેઠાણ બનાવવા માટે, ઘર બનાવવા માટે, જેમ કે ઘણી બધી કન્ટ્રીની અંદર મહત્તમ લાકડાનો ઉપયોગ થાય અને લાકડું ક્યાંથી મળે? જંગલમાંથી. અને આપણે શું કરીએ છીએ? જંગલોને ઝડપથી આપણી લાકડું મેળવવા માટે કટ કરીએ છીએ. તો મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતનું અતિશોષણ શરૂ થાય છે. તો આ જંગલો, ગાંધીજીનું એક વાક્ય છે કે પ્રકૃતિએ મનુષ્યની જરૂરિયાત સંતોષી શકવા માટે સક્ષમ છે, પણ તેની લાલચ નથી. એટલે લાલચની કોઈ સીમા હોતી નથી. જંગલો સક્ષમ છે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે, પણ લાલચને કદાચ પણ એ પૂરી કરી શકશે નહીં. કારણ કે મનુષ્ય જે છે વર્ષોથી બંડખોર, યુદ્ધખોર પ્રકૃતિ મનુષ્ય પોતાની પ્રકૃતિ જે છે બંડખોર અને યુદ્ધખોર ધરાવતો આવ્યો છે અને હંમેશા એ શું કરે? બીજાને કચડી મૂકવાનું કામ કરે. તો અહીંયા પણ એવું છે, આપણે કોને કચડી મૂકીએ છીએ? પ્રકૃતિને, જંગલો. તો મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતનું શું થાય? અતિશોષણ શરૂ થાય. એટલે વધુ પડતું શોષણ કરવું. એટલે વનસ્પતિ, જંગલો કુદરતી રીતે જે ફેલાય છે એના કરતા વધારે ઝડપથી એને આપણે કટ કરીએ છીએ. મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં સ્ટીલર સી કાવ, યાદ રાખજો એમસીક્યુ માં પૂછાય, સ્ટીલર સી કાવ, પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. તો મનુષ્ય દ્વારા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં સ્ટીલર સી કાવ અને પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. શું કર્યું આપણે? કે આ સ્ટીલર સી કાવ છે, પેસેન્જર પિજિયન જે છે, જેમ કે દક્ષિણ અમેરિકામાં પેસેન્જર પિજિયન કે જેનો લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા, એટલે એનો શિકાર એટલો બધો થયો વધુ પડતો કે આ જાતિ સંપૂર્ણપણે નાશ પામી. અને એના ફોટોગ્રાફ પણ તમને બુકમાં આપેલા છે, જોજો કે સ્ટીલર સી કાવ, પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. અને આજે આપણે ભારતની જો વાત કરું કે ભારતથી માછીમારો જે છે પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જાય. કેમ? આપણે ત્યાં જે માછલીઓ જે છે એમાં આપણે શું કરીએ? વધુ પડતું માછીમારો દ્વારા માછલીઓ પકડવાને કારણે માછલીઓ હવે વધારે રહી જ નથી. એટલે આપણે અન્ય દેશની સીમામાં દાખલ થવું પડે માછલી પકડવા માટે. એના ગંભીર પરિણામો ભોગવવા પડે. તમને એક બીજો બી એક્ઝામ્પલ છે કે ચીનના જે માછીમારો જે છે એમને પોતાની સરહદમાં માછલી મળતી નથી. આથી એ લોકો શું કરે? નોર્થ કોરિયાની સીમામાં ઘૂસી જાય. નોર્થ કોરિયા અને નોર્થ કોરિયાની દરિયાઈ સીમામાં ઘૂસીને માછલી પકડે. પણ એ મોટા મોટા વેપારી, મોટા મોટા જહાજો લઈને જાય, જેની સામે નોર્થ કોરિયાના લોકો જે છે એમની બોટ નાની, એટલે એમને માછલી કઈ બહુ પકડવા મળે નહીં. તે લોકો શું થાય? દરિયામાં દૂર સુધી જાય અને દરિયામાં ખોવાઈ જાય અને પછી એમના મૃત્યુ થઈ જાય. તો આવું પણ બનેલું છે. ભૂતકાળમાં આવી રીતે લગભગ 5000 લોકો મૃત્યુ પામેલા છે, નોર્થ કોરિયન લોકો. એટલે આવી પણ દુઃખદ ઘટના પણ બનતી હોય છે.
એટલે આપણે પણ શું સમય આપવો પડે કે દરિયાને એક સમય આપવો પડે, માછલીઓ પોતાની સંખ્યા વધારે. એટલે કે એવું હોવું જોઈએ આઈડિયલી કે વર્ષમાં અમુક મહિના માટે, જે અત્યારે છે જ એમ તો, પણ એ સમયને વધારવાની જરૂર છે. માછલીઓને જે આપણે સમય આપીએ પ્રજનન કરવાનો, એમની સંખ્યા વધારવાનો, તો માછલીની સંખ્યા જો બરાબર વધે તો માછીમારોને પણ આર્થિક ફાયદો થાય. ઓકે, તો આપણે બે કારણો જોઈ ગયા, વસવાટી નુકસાન અને અવખંડન, અને બીજું અતિશોષણ. એટલે પ્રાણીઓનું આપણે અતિશોષણ કરીએ છીએ, એમને ફેક્ટરીની જેમ વાપરીએ છીએ, ગમે તેમ એમને ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. એટલે આપણે પ્રાણીઓનો શું વધુ પડતો ઉપયોગ કરીએ છીએ, એના લીધે પણ જીવ વિવિધતા ઘટે છે. આ બે કારણો જોઈ ગયા. હજી આ વિડિયોની અંદર બીજા બે કારણો પણ જોવાના છે, વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપન કે સહલુપ્તતા. ઓકે દીકરાઓ, તો હજી કન્ટિન્યુ છે આપણો આ વિડિયો. ઓકે દીકરાઓ, હવે જે છે જીવ વિવિધતાની નુકસાનીના કારણોમાં આપણે બે કારણ જોઈ ગયા. ત્રીજું અને ચોથું કારણ. ત્રીજું કારણ જે છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. તો જ્યારે જેમ કે ભારતની અંદર બહારથી કોઈ વિદેશી જાતિ અહીં લાવવામાં આવે અને વિદેશી જાતિ જો વધારે સક્ષમ હોય તો આપણે ત્યાંની જે કુદરતી જાતો જે છે, પ્રાદેશિક જાતો જે છે, એના માટે ખતરારૂપ સાબિત થતી હોય છે. એના ઉદાહરણો પણ આપણે જોવાના છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. આથી જ તમે જોયું હશે કે તમે ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ તો એરપોર્ટ ઉપર જ તમારા પાસે જો કોઈ છોડ હોય તેને મુકાવી દેવામાં આવે. કારણ કે એ છોડ જો કદાચ ઓસ્ટ્રેલિયા આપણે લઈ ગયા અને ધારો કે એ ત્યાંની પ્રાદેશિક જાતિ માટે ખતરારૂપ સાબિત થાય એવું બની શકે, એટલે લઈ જવા દેવામાં આવે નહીં. તો વિદેશી જાતિઓનું અતિક્રમણ. વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ પણ આશ્રયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને શું કરે, સ્થાનિક જાતિમાં ઘટાડો કે તેમના વિલોપનનું તે કારણ બની જતો હોય છે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. એક ઉદાહરણ છે આફ્રિકાની અંદર નાઇલ પર્સ કે નાઇલ પર્સ નામની માછલીને આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી, જેના લીધે આ નાઇલ પર્સ જે છે ઝડપથી બધો ખોરાક મેળવી રહી અને પોતાની સંખ્યા પણ ઝડપથી વધારે. તો નાઇલ પર્સ જે છે એને જ્યારે આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી, એની પાસે ઘણા બધા વધુ સક્ષમ લક્ષણોને કારણે ત્યાંની જે સ્થાનિક જાત હતી કઈ, તો સીચલીડ માછલી કે સીચલીડ માછલીની 200 થી પણ વધારે જાતિઓ સમૂહમાં ત્યાં વિલોપન પામી અને કોણે આધિપત્ય જમાવી દીધું, નાઇલ પર્સ. અને સીચલીડ માછલી ત્યાંથી નાશ પામી. આવું થાય એટલે જ્યારે આપણે કોઈ અન્ય બહારની જાતિને દાખલ કરીએ કોઈ નિવાસ સ્થાનની અંદર, તેવું બની શકે કે સમય જતાં પોતાનું આધિપત્ય જમાવી લેશે. એનું એક બીજું ઉદાહરણ આપું તમને કે ગેલેપગોસ આઇલેન્ડ પર એબિગ્ડન કાચબા રહેતા હતા. એબિગ્ડન કાચબા. હવે આ કાચબા જે છે હવે જહાજો દ્વારા બકરીઓ દાખલ કરવામાં આવી. હવે બકરીઓ જે ખૂબ જ ઝડપથી ઘાસ ખાઈ જાય, જેના લીધે પેલા એબિગ્ડન કાચબાને પૂરતો ખોરાક મળે નહીં અને સમય જતાં એબિગ્ડન કાચબાની જાતિ પણ શું થઈ, ગેલેપગોસ આઇલેન્ડ પરથી અદૃશ્ય. બીજું અન્ય ઉદાહરણ જે છે ગાજર ઘાસ, યાદ રાખજો પાર્થેનિયમ, ગાંધારી અને જળકુંભી, વોટર હાયસિન્થ. જળકુંભીનું તો તમને ખબર જ છે નામ ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે. અને આ બધા ઘાસો જે છે પાણીની અંદર ઉગે અને શું કરે, પાણીની ઉપર આખી ચાદર જેવી બનાવી દે અને એટલા ઝડપથી પોતાનો ફેલાવો કરે કે જેના લીધે ત્યાં જે વસવાટ કરે નીચે માછલીઓ, અન્ય સજીવો ને પૂરતો ઓક્સિજન મળે નહીં અને એ લોકો મૃત્યુ પામે. જેમ કે સુરતની તાપી નદી પર જુઓ તો તમને શું જોવા મળશે, જળકુંભી જોવા મળશે. એ લીલા રંગની જે જોવા મળે, જેના પર્પલ રંગના પુષ્પને કારણે એને ભારત પર લાવવામાં આવી હતી, આકર્ષક પુષ્પને કારણે. અને પછી આપણા માટે સૌથી મોટું જલીય નિંદામણની સમસ્યા તે બની ગઈ. એટલા માટે ગમે તે જાતિને એમ વગર વિચારે દાખલ કરવામાં આવે નહીં. જેમ કે જળકુંભીને દાખલ કરી, એવા જે જળકુંભીને દૂર કરવામાં જ કરોડો રૂપિયાનો ખર્ચો થાય ભારતની અંદર. એટલે ઘણીવાર શું કરે, અન્ય દેશો દ્વારા જાતે કરીને એને દાખલ કરવામાં આવે.
જેથી કરીને અન્ય દેશને આર્થિક નુકસાન પહોંચે, એટલે એને આર્થિક જે બેકબોન જે છે એને તોડી મૂકવા માટે આવા પ્રયત્ન કરવામાં આવે. તો ગાજર ઘાસ, ગાંધારી અને જળકુંભી ના કારણે ભારતની સ્થાનિક જાતિ માટે તે ખતરારૂપ સાબિત. પછી ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશ ને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, જેથી આપણી સ્થાનિક કેટફિશ માટે ખતરો ઊભો થયો. જેમ કે આફ્રિકન કેટફિશ જે એવું માનવામાં આવે આફ્રિકન કેટફિશ જે છે જેને બાંગ્લાદેશમાંથી ભારતના દરિયાની સીમામાં ઘુસાડવામાં આવી અને ત્યારબાદ જે આપણી સ્થાનિક કેટફિશ હતી એના કરતા આ આફ્રિકન કેટફિશ વધારે સક્ષમ, ઝડપથી ખોરાક પ્રાપ્ત કરે અને પરિણામે આપણી જે સ્થાનિક કેટફિશ માટે તે ખતરારૂપ સાબિત થાય અને આફ્રિકન કેટફિશની સંખ્યા ઝડપથી ત્યાં વધવા માંડી. એટલે આવી રીતે ઘણીવાર આકસ્મિક રીતે અને ઘણીવાર જાતે કરીને આવી ફોરેન સ્પીસીસ બહારની જાતિ દાખલ કરવામાં આવે જે સ્થાનિક જાતિ માટે ખતરારૂપ સાબિત થતી હોય. જેનું ત્રણ ઉદાહરણ જોઈએ. એક નાઇલ પરસ્વાન, બીજું ઘાસવાળો ગાજર ઘાસ, ગાંધારી જળકુંભી અને ત્રીજું ક્લેરિયસ ગેરી આફ્રિકન કેટફિશ અને સ્થાનિક કેટફિશ ઇન્ડિયન કેટફિશ. અને એક અન્ય બે ઉદાહરણ મેં આપ્યું, એબિંગડન કાચબા અને બકરીવાળો, ગેલેપગોસ આઇલેન્ડવાળો. તો આ ત્રીજું કારણ છે જે વિવિધતાની નુકસાની માટે. અને ચોથું કારણ, યાદ રાખજો મોસ્ટ ટાઈમ ટીચર ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાય છે, એટલે ચોથું કારણ છે સ્વવિલોપન, સલુપ્તતા. જ્યારે એક જાતિ લુપ્ત થાય ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાત પણ ફરજિયાતપણે લુપ્ત થાય છે. તો આનું એક ઉદાહરણ મેં આગળ આપ્યું છે. ધારો કે આ કોઈ એ પ્રકારની જાતિ છે. આ એ જાતિનો ઉપયોગ ખોરાક તરીકે P, Q, R અને S પ્રકારની જાતિઓ ખોરાકની દ્રષ્ટિએ P જાતિ પર આધારિત છે. હવે ધારો કે આ જ જાતિ નષ્ટ થાય, તેના પર નભતી P, Q, R, S જાતિ નષ્ટ થશે અને આ ચાર જાતિ નષ્ટ થાય એટલે એના પર નભતી બીજી અન્ય કોઈ જાતિઓ હોય જેમ કે X, Y, A, B એવી રીતે દરેક. એટલે એક જાતિના લીધે લગભગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 જેટલી જાતિઓ નષ્ટ એટલે કે સલુપ્તતા. એક જાતિ નષ્ટ થવાને કારણે તેના પર નભતી ઘણી બધી જાતિઓ નાશ પામી, એટલે કે સલુપ્તતા, સવિલોપન. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે તેના પર આધારિત જે પરોપજીવીનું વિશિષ્ટ જૂથ હોય તે પણ લુપ્ત થઈ જશે. એટલે યજમાન માછલીની જાતિ જો નષ્ટ પામે તો તેના પર આધારિત જે પણ પરોપજીવી સજીવો હોય તે પણ નાશ પામશે. અને વનસ્પતિ પરાગવાહકની સ્વરૂપકારિતા એટલે શું કે વનસ્પતિની અંદર જે પુષ્પ હોય, પુષ્પ અને કીટકો એ બંને વચ્ચેનું મ્યુચ્યુઅલ રિલેશન હોય કે કીટકોને જે છે પુષ્પમાંથી શું મળશે તો ફ્રુક્ટોઝનું સોલ્યુશન મળશે, પરાગરજ મળશે અને આ પરાગરજને વહન કોણ કરી આપે? કીટકો કરી આપે, જેથી વનસ્પતિની સંખ્યામાં વધારો થાય અને એના બદલામાં કીટકોને શું મળે? પુષ્પમાંથી સોલ્યુશન, ફ્રુક્ટોઝનું સોલ્યુશન મળે, પ્રવાહી મળે, પછી જેનો ઉપયોગ એ પોતાનો મધપૂડો બનાવવામાં કરે. હવે જો અહીં કોઈ પણ એક જાતિને જો નષ્ટ કરવામાં આવે, જેમ કે કીટકોની જાતિને નષ્ટ કરવામાં આવે, તો કીટકોની જાતિ જો નષ્ટ થશે તો પેલા વનસ્પતિની જાતિઓ પણ શું કરશે? વારે વારે અંતઃસંવર્ધન, સ્વપરાગનયન જ કર્યા કરશે અને સ્વપરાગનયન સતત થવાને કારણે શું થશે? એના પ્રજનનિક દર, ફળદ્રુપતામાં ઘટાડો થાય અને સમય જતાં વનસ્પતિ પણ નાશ પામશે. એનું એક ઉદાહરણ કદાચ અગાઉ મેં કીધું હોય, કાશ્મીરની અંદર ભૂતકાળમાં એક ઘટના બનેલી કે વારે વારે અંતઃસંવર્ધનને કારણે સફરજન જે આવતા હોય કદમાં નાના થઈ ગયા. પછી ત્યાંની સરકારે જોયું, ભારત સરકારે રિસર્ચ કમિટી બેસાડીને જોયું કે ભાઈ એનું કારણ શું છે? આ મધપૂડાનો મધ મેળવવા માટે મનુષ્ય શું કરે? મધપૂડાને વેરવિખેર કરે છે. એના કારણે પરાગનયનની ઘટના જે કુદરતી રીતે થતી હતી એમાં ખલેલ પહોંચી અને એના લીધે જે સફરજનના જે
વૃક્ષો જે છે એમાં પરફલનની ઘટના ઓછી થઈ ગઈ અને સ્વફલનની ઘટના વધી ગઈ, કારણ કે કીટકો મુખ્યત્વે પ્રભાવી પરફલનની ઘટના માટે. અને ફરીથી પછી સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા અને હવે ફરી પાછા આપણે કાશ્મીરમાંથી મોટા મોટા સફરજન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે અંતઃ સંવર્ધન દબાણને આજને દૂર કરવામાં આવે. જો સ્ટેપ ન લેવામાં આવતી તો શું થતે ભવિષ્યમાં વારે વારે અંતઃ સંવર્ધન થવાને કારણે ફળદ્રુપતા ઘટતી જતી વનસ્પતિની અને એક સમય એવો આવતે કે કાશ્મીરમાંથી આપણે જે સફરજનના બગીચાઓ જે છે સંપૂર્ણપણે ગુમાવી દે, એટલે એક જાતિ ત્યાં નષ્ટ થઈ જશે. ઓકે દીકરાઓ, આપણે આ ઇવિલ ક્વાર્ટેટ થિયરી 4 કારણો જોઈ ગયા, જે વિવિધતાની નુકસાની માટેના 4 કારણો જોઈ ગયા. પહેલું જોઈ ગયા વસવાટ નાબૂદી અને અવખંડન, પછી અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપન કે સહલુપ્તતા. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ. મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે, બરાબર રિફર કરજો અને વિડિયો 2 વખત જોજો. વિડિયો ગમતો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.